સુરતમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે વીજ થાંભલા ધરાશયી થયા હોવાની ઘટના સામે આવી। સુરતના પાંડેસરા નાગસેન નગરમાં બે વીજ થાંભલા વહેલી સવારે ધરાશયી થયા હતા। આ ઘટના બાદ ત્યાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। જ્યાં આ ઘટના બની ત્યાં સ્કૂલ અને કરિયાણાની દુકાન પણ આવેલી છે। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે વીજ થાંભલા ધરાશયી થયા હોવાની ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં જૂના અને નવા વીજ થાંભલા વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ધરાશયી થયા હતા। થાંભલા ધડાકાભેર ધરાશયી થતા ત્યાં અવાજના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બની છે। અહીં સ્કૂલ પણ આવેલી છે અને કરિયાણાની દુકાન પણ આવેલી છે। ત્યારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોત તો કોઈને ઈજા થવાની સંભાવના રહેલી હોત। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આ જીબીનો જૂનો પોલ સાથે નવો પોલ એને બી લઈ પડ્યો છે। જો આ સવારે 6 વાગે આ ઘટના બની છે। જો આ વહેલી આપણા 7 કે 7:30 વાગે જો આ ઘટના આ પોલ પડતે કે અહીંયા સ્કૂલમાં મરાઠી સ્કૂલ છે, અહીંયા નાના ભૂલકાઓ અહીંયા પહેલીથી લઈને 8મા ધોરણ સુધી છોકરાઓ આપણે ભણવા આવે છે। જો આ પુલ જો આ સાઈડમાં પડતે તો ઘણા છોકરાઓને ઈજા કે અકસ્માત થઈ જતે। આ પુલ જે છે આ સાઈડ પર પડ્યો અને પ્લસ આ દુકાન પર જો કરિયાણાના માટે જે બહેનો અને માં આવે છે દુકાન પર દૂધ કે કંઈ બી લેવા માટે કે સારું આ 6-6:30 વાગે પ્લસ અહીંયા બાજુમાં એક ઘંટી છે, ઘંટી બી એ અહીંયા દળવા માટે લોકો આવે છે। જો આપ જો નાગસેનગરના રહેવાસી છું। અહીંયા સવારે મોટી દુર્ઘટના બની ગઈ છે કે જૂના પોલ નવા નાખેલા હતા, જૂના પોલ કાઢવાના રહી ગયેલા, તો જૂનાના લીધે આજે નવા હાથે બંને હાથે જ પડી ગયા। તો સવારે સારું કે અહીંયા અમે સ્કૂલ છે એ 6 વાગે બનાવ બનેલો છે, એ 7 વાગે અગર બનતે તો આજે મોટા જીવ કોઈની જાનહાનિ થઈ જતે।